આ દિવસે ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનું વ્રત પોષી પૂનમનું વ્રત કરાય છે। નાની બાળાઓ આ દિવસે ચંદ્ર ઉગે એટલે તેના દર્શન કરે છે। દૂધ અને ચોખાથી બનેલી ખીર ધરાવે છે। ઘઉં કે બાજરીના લોટની બનેલી ચાનકીના કાણામાંથી ચંદ્ર દર્શન કરે છે। ત્યાર પછી પોતાના ભાઈના દર્શન કરી અને બોલે છે કે પોષી પોષી પૂનમડી પોષ્યા બહેનના વરત, અગાસીએ રાંધ્યા અન્ન ભાઈની બહેન રમે કે જમે। આમ 3 વાર બોલે અને તેનો ભાઈ જવાબ આપે છે કે જમે, અને ત્યાર પછી ભાઈ તેની બહેનને ખીર જમાડે છે અને ભાઈ બહેન પ્રેમથી જમે છે। બહેન આખો દિવસ પોતાના ભાઈના દીર્ઘ આયુષ્ય, ભાઈની સુખાકારી માટે ઉપવાસ કરે છે, વ્રત કરે છે। આ પૂર્ણિમાનું મહત્વ શ્રાવણની પૂર્ણિમા તથા ભાઈ બીજ જેટલું જ છે। આમ પોષી પૂર્ણિમાનો દિવસ એ ભાઈ અને બહેનના હેતનો દિવસ છે। પોષી પૂર્ણિમાના દિવસે મા અંબાજીનું પ્રાગટ્ય થયું હતું। આથી આ દિવસે અંબાજી પ્રાગટ્ય તરીકે ઉત્સવ ઉજવવામાં આવે છે। આપણા હિન્દુ ધર્મમાં પોષી પૂર્ણિમાનું ખૂબ જ મહત્વ છે। આ દિવસે મા અંબાનું પ્રાગટ્ય થયું હતું। કહેવાય છે કે માના હૃદયનો ભાગ ગબ્બર પર પડ્યો હતો। આ દિવસ હતો પોષ મહિનાની પૂર્ણિમા। આથી જ આ દિવસને મા અંબાના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવાય છે। પોષી પૂર્ણિમાથી માઘ સ્નાનનો આરંભ થાય છે, જે 1 મહિના સુધી માઘ સ્નાન કરવામાં આવે છે। આપણા હિન્દુ ધર્મમાં માઘ સ્નાનનું ખૂબ મહત્વ છે। આ માસને મોક્ષ આપનારો મહિનો કહેવાય છે। કહેવાય છે કે આ મહિનામાં પ્રયાગરાજમાં કે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી વ્યક્તિને 1000 અશ્વમેઘ યજ્ઞ કરવા સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે। માઘ માસમાં પ્રાતઃકાળે વહેલા ઉઠીને ગંગા, નર્મદા, યમુના, શ્રીપા વગેરે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે। આ મહિનામાં દાન પુણ્ય કરવાથી, અશક્ત ગરીબોની સેવા કરવાથી સત્કર્મની પ્રાપ્તિ થાય છે। ગ્રહ પીડા હોય તો તે દૂર થાય છે। આ મહિનામાં ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા આરાધના કરવાથી મોક્ષના દ્વાર ખુલે છે। આ મહિનો એ ભગવાન સૂર્યદેવનો મહિનો કહેવાય છે। આથી આ મહિનામાં સૂર્યદેવની આરાધના કરવાથી મનુષ્યને યશ, કીર્તિ અને માન સન્માનની પ્રાપ્તિ થાય છે। આ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરી સૂર્યદેવની આરાધના કરવાની પરંપરા છે। આ દિવસે સૂર્ય અને ચંદ્રનો અદ્ભુત સંગમ થાય છે। આથી જ આ દિવસે સવારે સૂર્યનારાયણની અને સંધ્યા સમયે ચંદ્રદેવની પૂજા કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે। જીવનમાં આવનારી દરેક મુશ્કેલીઓ દૂર થાય છે। મિત્રો, વર્ષની 2 પૂર્ણિમાએ બહેન પોતાના ભાઈની લાંબી આયુષ્ય માટે વ્રત રાખે છે। તેમાં એક છે શ્રાવણ માસની પૂર્ણિમા એટલે કે રક્ષાબંધન, અને બીજી છે પોષ મહિનાની પૂર્ણિમા, જેને આપણે પોષી પૂર્ણિમા તરીકે ઓળખીએ છીએ। આ પૂર્ણિમાના દિવસે કુંવારી દીકરી તેના ભાઈના લાંબા આયુષ્ય, તેની સુખાકારી માટે આખો દિવસ ઉપવાસ કરે છે। ભાઈના જીવનમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે, તેની તંદુરસ્તીમાં વધારો થાય અને તેના મંગળ જીવનની પ્રાર્થના કરે છે। આખો દિવસ ઉપવાસ કરે છે। સાંજના સમયે ખુલ્લા આકાશ નીચે ખીર રાંધે છે। જો ગામડામાં રહેતા હોય તો મોભ નીચે રાંધે છે, અને જો શહેરમાં રહેતા હોય તો અગાસીમાં ખુલ્લા આકાશ નીચે ચૂલો બનાવી ખીર રાંધે છે, જેથી ચંદ્રની 16 કળા અને શીતળતા તે ખીરમાં ભળી જાય। પછી એ જ ચૂલા પર ઘઉંના લોટની કે બાજરાના લોટની ચાનકી બનાવી તેમાં વચ્ચે કાણું પાડે છે। આ કાણાવાળી રોટલી અને ખીર ચંદ્રદેવને ધરાવે છે। ચંદ્રદેવને પોતાના ભાઈની લાંબી આયુષ્ય, સુખાકારી જીવન અને પ્રગતિ માટે પ્રાર્થના કરે છે। ચાનકીના કાણામાંથી ચંદ્રદેવના દર્શન કરે છે અને ત્યાર પછી પોતાના ભાઈના દર્શન કરે છે અને ભાઈને પૂછે છે કે પોષી પોષી પૂનમડીને પોષ્યા બેનના વ્રત રે, આકાશે ઉગ્યો ચાંદલિયો ને નેવે રાંધી ખીર રે, વ્રત કરે છે બેનડીને જમે મારો વીર રે, ભાઈની બેન રમે કે જમે। અને ભાઈ તેની લાડકડી બેનને કહે છે કે જમે, અને તેના હાથેથી જ બેનને ખીર અને રોટલીનો પ્રસાદ જમાડે છે, અને ભાઈ બહેન સાથે મળીને આનંદથી આ ખીર રોટલીનો પ્રસાદ જમે છે। આજે બહેનની રાંધેલી ખીરમાં ચંદ્રદેવે તેની અમી વર્ષા વરસાવી છે। આથી આજે બહેનની રાંધેલી ખીરમાં અમીનો સ્વાદ છે। આ ખીર જો ભાઈ જમે તો તેને લાંબી આયુષ્ય, સુખાકારી જીવન અને મનની શાંતિ પ્રદાન થાય છે। આમ પોષી પૂર્ણિમાનો દિવસ એ ભાઈ અને બહેનના આનંદ અને પ્રેમનો દિવસ છે।
આજે બહેન તેના ભાઈની સુખાકારી માટે આખો દિવસ ઉપવાસ કરે છે. લાંબી આયુષ્ય અને સુખાકારી જીવનની ચંદ્રદેવને પ્રાર્થના કરે છે કે ચંદ્રદેવ, મારા ભાઈના જીવનમાં તમારી શીતળતા આપજો, તેમને લાંબી આયુષ્ય અને સુખાકારી જીવન આપજો. તમારો ચંદ્ર આજે જેમ 16 કળાએ ખીલેલો છે, તેવી જ રીતે મારા ભાઈનું જીવન હર્યું ભર્યું રહે, 16 કળાએ ખીલેલું રહે, તેવી ચંદ્રદેવને પ્રાર્થના કરે છે. આમ આ દિવસે અગાસીમાં બેસી અને રસોઈ બનાવી, ખીર રોટલી બનાવી ચંદ્રદેવને ધરાવીને જમવાનું મહાત્મ્ય છે. કારણ કે પોષી પૂર્ણિમાના દિવસે ચંદ્ર પોતાનું સંપૂર્ણ અમૃત તત્વ પૃથ્વી ઉપર વરસાવે છે. આથી આ પૂર્ણિમાનું મહત્વ શરદ પૂર્ણિમા જેટલું જ હોય છે. આ દિવસે માતા શાકંભરીનું પ્રાગટ્ય થયું હતું. આથી આ પૂર્ણિમાના દિવસે શાકંભરી માતાને લીલા શાકભાજી ધરી અને પૂજા અર્ચના કરવાનું મહાત્મ્ય છે. આ દિવસે ઘણા મંદિરોમાં શાક ઉત્સવ પણ ઉજવવામાં આવે છે. આ દિવસે માતા અંબાજીનું પ્રાગટ્ય થયું હતું. આથી આ દિવસે માતા અંબાની પૂજા કરવી, આરાધના કરવી, અંબા માતાની સુખડી કે લાપસીનું નૈવેદ્ય ધરાવવું તથા જે લોકોની કુંડળીમાં ચંદ્રગ્રહ નબળો છે, ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ થતો હોય, શનિ ચંદ્રનો વિષ યોગ થતો હોય, તો તેમણે આ પોષી પૂર્ણિમાના દિવસે ચંદ્રોદય સમયે ચંદ્રદેવને જળનું અધર્ય આપી ઓમ સોમાય નમઃ આ મંત્રનો જપ કરવો. ભણતા વિદ્યાર્થી જો આજે પોષી પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવને જળનું અધર્ય આપી આ મંત્રનો જપ કરે તો તેને અભ્યાસમાં એકાગ્રતા પ્રાપ્ત થશે. તથા જે લોકોને ખૂબ જ ગુસ્સો વધારે આવે છે, જેને મગજ પર કાબૂ રહેતો નથી, તો તેમણે આ પોષી પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવની પૂજા કરવી, જળનું અધર્ય આપવું તથા જેટલા બની શકે તેટલા ઓમ સોમાય નમઃ આ મંત્રના જપ કરવા. આમ કરવાથી તેનું મન શાંત થશે. કારણ કે ચંદ્રદેવ એ શીતળતાના કારક છે. તેની પૂજા કરવાથી મનને શીતળતા પ્રાપ્ત થાય છે. આથી મન શાંત થાય છે, મનને શાંતિ પ્રાપ્ત થાય છે. પૂર્ણિમાની તિથિએ માતા લક્ષ્મીનો જન્મ થયો હતો. આથી આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરાય છે. ઘરના મંદિરમાં અથવા તો લક્ષ્મીનારાયણના મંદિરે જઈ સુગંધિત પુષ્પ, અત્તર, ધૂપ, દીપ, પુષ્પ ચડાવવા. આમ કરવાથી ધનની દેવી મા લક્ષ્મી ઘરમાં ધન, ધાન્ય, સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય સાથે સ્થાયી નિવાસ કરશે. આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ, માતા લક્ષ્મીની પૂજા કરવી, કનકધારા સ્તોત્રના પાઠ કરવા, ઘરના રસોડે ખીરનો પ્રસાદ બનાવી ભગવાન શ્રી વિષ્ણુને પંચામૃત, શુદ્ધ જળ, તુલસીપત્ર, ગોળ અને ચણાની દાળ ધરાવી ખીરનો પ્રસાદ ધરવો. પોષી પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણની કથા સાંભળવાનું ખૂબ જ મહત્વ છે. આથી આ દિવસે ભગવાન સત્યનારાયણની પૂજા કરાવવી, ઘરમાં સત્યનારાયણની કથા સાંભળવી, રામચરિત માનસના પાઠ કરવા. આ દરેક કાર્યો પોષી પૂર્ણિમાના દિવસે કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની અપાર કૃપા પ્રાપ્ત થશે. પૂર્ણિમાના દિવસે સ્નાન, દાન, ધ્યાન કરવાનું પણ એટલું જ મહત્વ છે. આથી આ દિવસે ગંગા સ્નાન, પવિત્ર જળાશય કે તીર્થ સ્થળે જઈ સ્નાન કરવું. જો ત્યાં જવું શક્ય ન હોય તો ઘરે નહાવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે. મિત્રો, જે રીતે અમાવસ્યાની તિથિએ નકારાત્મક શક્તિ હાવી હોય છે, તેવી જ રીતે પૂર્ણિમાની તિથિએ સકારાત્મક શક્તિ, દેવી શક્તિ હાવી હોય છે. આથી આ દિવસે ભગવાનની પૂજા, પાઠ, મંત્ર જપ વગેરે કરવા, મનમાં સારા વિચારો લાવવા, પોતાના ઈષ્ટદેવ, કુળ દેવતાને પૂજા પ્રાર્થના કરવી, ચંદ્રદેવની પૂજા કરવી, માતા લક્ષ્મીની પૂજા કરવી. આ પૂર્ણિમા પોષ મહિનામાં આવતી હોવાથી ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરવું, સૂર્ય મંત્રના જપ કરવા તથા પૂર્ણિમાના દિવસે દાન પુણ્યનો ખૂબ જ મહિમા છે. આથી આ દિવસે જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી. આ મહિનામાં ઠંડી પડતી હોય છે, તો જરૂરિયાતમંદને ગરમ વસ્ત્ર, ધાબળા વગેરેનું દાન કરવું, ઘીનું દાન કરવું, ઘીમાંથી બનેલી મીઠાઈનું દાન કરવું વગેરે પવિત્ર કાર્યો પોષી પૂર્ણિમાના દિવસે કરવાથી જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે છે. માતા લક્ષ્મીનો ઘરમાં સ્થાયી નિવાસ થાય છે. તો મિત્રો, આ હતું પોષી પૂર્ણિમાનું મહાત્મ્ય. આ દિવસે કરવાના કાર્યો, ઉપાયો
અને ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક એવા પોષી પૂર્ણિમાનું સુંદર ગીત જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળ્યું, જે સાંભળવું તમને જરૂર ગમ્યું હશે. તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ, જય માતા લક્ષ્મી, જય ચંદ્રદેવ તથા તમારા વહાલ સોયા ભાઈનું નામ જરૂર લખજો. ચેનલ પર જો તમે નવા છો, આ વિડીયો પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક